ઇન્સ્ટાગ્રામથી ઇન્કમ કઈ રીતે થાય ગાઈસ? આ જો ખરો બપોર છે, અત્યારે આપણે જવાનું છે પોશીના. અહીંયા માકણ ચંપાથી આગળ નીકળ્યા, આ અંબાજી હાઈવે છે અને આ સામેની સાઈડે હળાદ છે અને હળાદથી આપણે જવાનું છે પોશીનાની અંદર. અને અત્યારે ખરો બપોર થયો છે. જસ્ટ હું તમને ટાઈમ બતાવું તો 3:00 થઈ છે. જુઓ 3:30 વાગ્યા છે ફિટ. આજે તારીખ 2 અને જસ્ટ આપણે અત્યારે અંબાજી હાઈવે ઉપર છીએ. અને અમે કેટલેથી આવ્યા છેક મારા ઘરેથી, તો અહીંયા મેં ઘરથી નીકળતી ટાઈમે સ્ક્રીનશોટ પાડ્યો હતો. જુઓ તમે ખાલી 50 કિલોમીટર 51 કિલોમીટરથી આપણે આવ્યા છીએ અને જસ્ટ અહીંયા આવીને ઊભા રહ્યા છીએ. અને હવે આપણે જઈ રહ્યા છીએ પોશીનાની અંદર. ખરો બપોર થયો છે અને અહીંયા થોડો ભૂખ લાગી છે તો જસ્ટ પડીકા લીધા છે, તો નાસ્તો કરી લઈએ. અને ઇન્સ્ટાગ્રામથી ઇન્કમ કંપની થ્રુ કશું નથી આવતી, પણ ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવા હોય તો એડવર્ટાઇઝમેન્ટ માર્કેટિંગ કરવું પડે. અને જસ્ટ આપણે પ્રમોશન એક દુકાનનું છે, તો એ કરવા માટે પોશીનાની અંદર જઈ રહ્યા છીએ. અને ફક્ત પ્રમોશનમાં અત્યારે આપણે ઓફર મૂકી છે, કારણ કે આપણે એક પ્રમોશન એક એડવર્ટાઇઝમેન્ટ કરવાના પૈસા લેતા હતા 6,000 થી 7,000 રૂપિયા. પણ અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જે ઘણા બધા જે નાના ક્રિએટરો હોય, તો એમના ફોલોવર 10,000 15,000 20,000 હોય, તો એ જે ભાવ લે છે 2,500 થી 3,000 રૂપિયા, એ ભાવની અંદર બધા ઘણી ડિમાન્ડ મારી પણ કરતા હતા કે વિષ્ણુભાઈ પહેલાં તો આટલામાં પૈસામાં વિડીયો બનાવીને જતા રહે છે ને તમે આટલા બધા કેમ લો છો? હવે એમને સમજાવવા કઈ રીતે મારે કે તમે જે એ ભાઈની મહેનત મજૂરી અત્યારે ઓછી છે, કારણ કે અત્યારે એની શરૂઆત ટાઈપ છે ને એનાથી અમે 5 વર્ષ પહેલાં શરૂઆત કરેલી છે. એટલે અત્યારે 6 થી 7 લાખ ફોલોવર મારા બધા અકાઉન્ટના મેં ભેગા કરીને 6 થી 7 લાખ ફોલોવર થાય છે મારા. અને મારી ફેન ફોલોવિંગ ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, હિંમતનગર, અંબાજી, ખેરોદ અને ગુજરાતના હરેક ખૂણાથી મારા ફેન ફોલોવિંગ છે. જેટલી બહુ મોટી થોડી પહેચાન બનાવી છે આપણે. આ જેટલી પહેચાન બનાવવામાં મારો જે મેં રાત દિવસની મજૂરી કરી છે, તો એ મજૂરીને જોયા વગર એમને લાગે છે કે એક વિડીયો બનાવવા માટે પણ મેં મારા અંદાજે મેં 5.5 થી 4 લાખ વિડીયો બનાવ્યા હશે. ત્યારે હું આ સ્થિતિ ઉપર અત્યારે પહોંચ્યો છું. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઉપર મેં 4.5 લાખથી પણ વધારે વિડીયો બનાવ્યા છે. મેં 1 TBનો તો મારો મોબાઈલ છે ને 2 વખત તો મેં આને ખાલી કર્યો છે. આ જે નવો લેટેસ્ટ છે એ તો એમને નહીં ખબર પડતી કે વિષ્ણુભાઈ એક વિડીયો બનાવવાના 6,000 થી 7,000 રૂપિયા લઈ લે છે. એટલા માટે મારે કરીને બતાવવું હતું કે ના ભાઈ, વિષ્ણુભાઈ જોડે એડવર્ટાઇઝમેન્ટ કરાવવાથી અને કોઈ અધર વ્યક્તિ જોડે કરાવવાથી કેટલો ફરક થાય છે એ મારે બતાવવું હતું એમને. એટલા માટે આપણે અત્યારે થોડા ટૂંક જ સમય માટે એ જેટલા પણ માર્કેટના ભાઈઓ છે, જેટલા પણ દુકાનદાર ભાઈઓ છે, એમને સ્કીમ આપી છે કે 2,500 થી 3,000ની અંદર 2500ની અંદર હું તમારા દુકાનનો કે હોટલ, ગેસ્ટ હાઉસ કે કોઈ પણ વસ્તુનું પ્રમોશન હું કરી આપીશ ફક્ત 2,500 રૂપિયાની અંદર. બાકી જો 25 થી 50 કિલોમીટરના અંતરે હશે તો તમારે પેટ્રોલના પૈસા અને ખાવા ખર્ચો અલગથી આપવો પડશે, એમ એ રીતે. તો આપણે અત્યારે આપણી બાઇક લઈને નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ પોશીના. તો હવે ત્યાં જઈને તમને બતાવું કે હું કઈ રીતે કામ કરું છું. તો ચાલ વિડીયો પર બન્યા રહેજો. પહોંચીએ પહેલાં ત્યાં. ઝાકીરભાઈ પોશીના મોબાઈલની અંદર તમારા માટે સરસ મજાની ગિફ્ટો લઈને આવી ગયા છે અને તમારા માટે સરસ મજાનો ઓફર પણ. ચાલો બતાવું. રાતના અત્યારે 3:33 થઈ રહી છે અને આપણું ફાઇનલી એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જુઓ, આ તો ઊંઘ્યા છે શાંતિથી. અત્યારે આપણે હવે એડિટિંગ કમ્પ્લીટ કરી રહ્યા છીએ, તો ફાઇનલ રિઝલ્ટ જુઓ અને રિઝલ્ટ જોયા પછી આખો દિવસ વ્લોગમાં શું થયું હતું એ પણ જોતા જજો.
જુઓ ફાઇનલ રિઝલ્ટ. પોશીના લાંબડિયા કોટરા દેલવાડાના તમામ મિત્રોને જણાવવાનું કે જાકીરભાઈ પોશીના મોબાઈલની અંદર તમારા માટે સરસ મજાની ગિફ્ટો લઈને આવી ગયા છે અને તમારા માટે સરસ મજાનો ઓફર પણ. ચાલો બતાવો શેઠ, તમે દુકાનની અંદર શાનદાર ઓફરો લઈને આવ્યા છો અને કંઈક નવું મશીન લાયા છે. મશીન તો જો આપણે ફોટા કાઢવાનું, કવર પાછળ ફોટા લાગી જાય, મોબાઈલ પાછળ ફોટા લાગી જાય, મારો ફોટો આલો, છોકરાનો આલો, બૈરાનો આલો, કોઈ પણ ફોટો આલો તો તમને આ ફોટો મોબાઈલ પાછળ લગાડી આપવામાં આવશે. લેમિનેશન, કટિંગ મશીન, ફોટાવાળું કવર બધું જ બનાવી આલીએ. બરોબર, ફોટામાં કવરમાં જોવા તમે બધા જ કવર છે, જેવું કહો એવું વેરાયટી વાળું, બધા જ વેરાયટી વાળા અલગ અલગ બધા કવર છે. રિપેરિંગમાં આપણે તમે કોઈ મોડલનું રિપેરિંગ અહીંયા હાજર સ્ટોકમાં તરત સોમન આપણા બધું હાજરમાં જ છે. તરત તાત્કાલિક આઈસી લેવલનું કામ પણ માણસો છે અહીંયા, તો એ રિપેરિંગનું કામ પણ દિલ્હીથી કારીગરો બોલાયેલા છે આપણે. બરોબર, તો એ ટોટલી કામ અહીંયા જ થઈ જાય છે, તો બહાર મોકલવાની જરૂર નથી આપણે. બરોબર, તો આના ગિફ્ટમાં પણ બધી ગિફ્ટો, આ બધી ગિફ્ટો લાયેલા છે આપણે. બોટલ છે, ઇયરબેન્ડ છે, ગ્લાસ બોટલ છે, બધી બોટલો બધી આ ગિફ્ટમાં જ આલવા માટે લાયેલા છે. બરોબર, તો કોઈ પણ ખરીદી કરો તમે, ગ્લાસ ના ખાઓ, કવર ના ખાઓ, ગમે તે કોઈ પણ અહીંયાથી ખરીદી કરશો તો ગિફ્ટ લીધા વગર કસ્ટમર નહીં જાય આપણી જોડે. બરોબર, અહીંયા તમને મોબાઈલની તમામ એક્સેસરી મળી જવાની છે અને તમારો કોઈ પણ કોમ્બો તૂટી ગયો હોય તો કોમ્બો પણ નાખી આપવામાં આવશે. તો સરસ મજાનો ઓફરનો લાવો લેવા માટે અત્યારે જ પહોંચી જાઓ પોશીના મામા પીપળા રોડ રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સની અંદર, ઉપસરપંચ ચાની પાછળ, પોશીના વાલે મોબાઈલની અંદર. આ છે પોશીના બજાર અને જસ્ટ 6:18 થઈ રહી છે અને આપણે અત્યારે હવે નીકળી રહ્યા છીએ ઘર માટે. તો હવે પહોંચીએ પહેલાં ઘરે. હળાદમાં વસંત કલેક્શનમાં કપડાને બૂટ લેવા માટે આયા. ચાલો બતાવું ન્યુ ઓફર, જસ્ટ કપડા અને બૂટમાં. હળાદ વસંત કલેક્શનની અંદરથી પણ આપણે સરસ મજાના બૂટની ખરીદી કરી લીધી છે અને આપણે હવે અત્યારે 7:30 વાગી ગયા છે અને અહીંયા જોઈ શકો છો હળાદ વસંત કલેક્શન. અંદર તમને બૂટ અલગ અલગ, સરસ મજાના કપડાં અલગ અલગ મળી રહેવાના છે. અને જસ્ટ આપણે હવે જશું અહીંયાથી ખેડબ્રહ્મા 32 કિલોમીટર છે જોવા સામેની સાઈડે, અને હવે જશું આપણે ખેડબ્રહ્મા. અત્યારે 8:30 થઈ રહી છે અને જસ્ટ અમે પહોંચ્યા છીએ ખેડબ્રહ્મા જમવા માટે. સરસ મજાની દાળ બાટી મંગાવી છે અને હવે લઈ જઈશું આપણે સરસ રીતે ખાઈ. તો ગાઈસ, આપણે ખાવાનું ખાઈને 9:30 વાગે પહોંચી ગયા હતા ઘરે અને એના પછી મેં 2 કલાક મોબાઈલ ચાર્જમાં મૂક્યો અને 11 વાગ્યાથી લઈને અત્યારે 3:33 સુધી મેં એડિટિંગ કમ્પ્લીટ કરીને હવે આ જે અત્યારે તમે બ્લોગ જોઈ રહ્યા છો એ પણ અત્યારે 3:33 પછી બનાવ્યો છે. તો બાકી આપણી મહેનત મજૂરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો. યુટ્યુબ ચેનલ ઉપર નયા આવ્યા હોય તો એમ વિષ્ણુઆર અને નિર્મા ઠાકોર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બંને એકાઉન્ટમાંથી તમે કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારા તમામ ચાહક મિત્રોને વિનંતી છે, ઇન્સ્ટાગ્રામને ફોલો ના કરી હોય તો કરી લેજો. બાકી તો ઇન્સ્ટાગ્રામથી યુટ્યુબની અંદર આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનના બટનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળી રહેશે. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય માતાજી.